ટોપ 6 ટોપ 6 ની આ પહેલી મેચ છે. આખા દિવસ દરમિયાન કુલ 16 ટીમે ભાગ લીધેલો. 16 ટીમમાંથી 6 ટીમ વિજેતા થઈ છે. એની આ પહેલી મેચ ઝાલા બાપુ વર્સેસ પરમાર, પાવરફુલ પરમાર. પેલો બોલ અને વાઇડ બોલ. સિંગલ રન, એક બોલ 2 રન. ઝાલા બાપુનો સ્કોર 1 બોલ 2 રન. સમય ન વેડફો, કૃપા કરો. ગુડ શોટ, નાઇસ કવર ડ્રાઈવ, સિંગલ રન. રમેશભાઈ પરમાર, ખૂબ ખૂબ સ્વાગત તમારું. ગુડ શોટ, સિંગલ રન અગેન. કુણાલભાઈ ઝાલા. ઝાલા બાપુ તરફથી બેટિંગ કરવા માટે આવ્યા છે મહેશભાઈ અને કુનાલભાઈ. પાવરફુલ પરમાર તરફથી બોલિંગ માટે છે રાજેશભાઈ. ગુડ શોટ, સિંગલ રન લેતા ઝાલા બાપુ. અત્યાર સુધીનો સ્કોર છે 5 રન. 4 બોલ 5 રન. કન્ટિન્યુઅસલી દરેક બોલમાં 1 રન લેતા. ગુડ શોટ એન્ડ નાઇસ સ્ટ્રેટ. ખૂબ 4 રન. ગેપમાંથી કાઢ્યો. સ્ટેપ આઉટ કર્યું, બોલને જજ કર્યો અને પહોંચાડી દીધો બાઉન્ડ્રી લાઈન તરફ કુણાલભાઈ ઝાલાએ. નાઇસ શોટ, 1 ઓવર 10 રન. શાંત અને સમજી વિચારીને કેલ્ક્યુલેટેડ ગેમ છે આ. 1 ઓવર 10 રન. શરૂઆતના 4 બોલમાં 4 રન સિંગલ લીધા. 1 4 મારી, 1 સિંગલ લઈ, 1 વાઇડ સાથે 10 રનનો સ્કોર કરી આવ્યો. જબરદસ્ત બોલિંગનું પ્રદર્શન ભોલાભાઈ દ્વારા. ભોલાભાઈ જે એક્સપિરિયન્સ પ્લેયર. બેટિંગ સાથે સાથે બોલિંગ પણ ખૂબ જ સરસ કરે છે. ગુડ શોટ, સિંગલ ડબલ લેવાનો પ્રયાસ પણ ના લીધો, સિંગલ જ. અત્યાર સુધીનો સ્કોર છે 11 રન, 0 વિકેટ. ભોલાભાઈ બોલિંગમાં. ખૂબ જ સરસ બેટિંગ અને બોલિંગ. નાઇસ શોટ, 4 રન માટે. મહેશભાઈ દ્વારા ઝાલા બાપુની ટીમ. વાહ જીતુભાઈ વાહ, પૂછડું હલાવતા જીતુભાઈ, વાહ રે ભાઈ વાહ. જીતુભાઈ હનુમાનજીનું પૂછડું હલાવતા, વાહ ભાઈ વાહ. અગેન સુપર ફિલ્ડિંગ. સિંગલ રન લઈ વાળ્યો. બીજા રનનો વિચાર હતો પણ નોન સ્ટ્રાઇકર બેટ્સમેન ઘણા દૂર વયા ગયા હતા વિકેટથી. ખૂબ જ કેલ્ક્યુલેટેડ ગેમ રમતા દેખાઈ રહ્યા છે આપણને ઝાલા બાપુની ટીમ. સ્કોર માટે વધારે દૂર ન જતા સિંગલ રન લે છે અને મોકો મળે ત્યાં ચોક્કો મારી દે છે. અગેન નાઇસ શોટ કુણાલભાઈ ઝાલા દ્વારા. ફૂલ ટોસ બોલ.
સ્ટેપ આઉટ કરીને બોલને ફૂલ ટોસ બનાવ્યો અને એની સાથે સ્કોર છે 18 રન. 2 ઓવર 18 રન. નવ રનની સ્ટ્રાઇક રેટ સાથે 2 ઓવર 18 રન. ખૂબ જ સમજી વિચારીને કેલ્ક્યુલેટેડ ગેમ રમી રહ્યા છે ઝાલા બાપુ. સિંગલ લેતા રહે છે અને ચાન્સ ગોતતા રહે છે ચોકાનો. દરેક બોલમાં 4 મારવાનો એ લોકો કોશિશ નથી કરતા. મેં એક માર્ક કર્યું ઝાલા બાપુની ટીમમાં, બધાની હેરસ્ટાઇલ અને બિયર્ડ સ્ટાઇલ સેમ છે. યુનિટી બતાવે છે. That is unity. I can say. ખાલી ધીરજભાઈ ને છોડીને હા. બધાની વિરાટ કોહલી સ્ટાઇલ છે, વિરાટ કોહલી સ્ટાઇલ. નહીં, ત્યારે તો એ લોકો ભગવા પહેરીને ફરે છે ભાઈ. ઓગણીસ રન 1 વિકેટના નુકસાન પર. પાવરફુલ પરમારના સપોર્ટર દિનેશભાઈ પરમાર, હરેશભાઈ પરમાર, રમેશભાઈ પરમાર, the strong pillars behind Parmar teams are there to cheer their teams. ટીમનો જુસ્સો અડધો તો છે ને ભાઈઓથી વધી જાય છે. જોવાવાળા ભાઈઓ અને એન્કરેજ કરવાવાળા ભાઈઓ હોય ને તો કોઈ બી ટીમ ક્યાંથી ક્યાંય પહોંચી જાય. ના એવું નથી, જોવામાં ઘણા બધા એવા હોય છે જે આપણે જાણીતા હોઈએ છે અને એને બી બતાડવા માટે આપણે સારું પરફોર્મન્સ કરતા હોઈએ. કીપર દ્વારા બોલ Agree. મિસ અને 1 રન આપી દીધો પાવરફુલ પરમારે. જોવા જઈએ તો ત્યાં 1 પણ રન નહોતો, પણ ઝાલા બાપુએ 1 રન લઈ વાળ્યો. ખૂબ જ સરસ મેહુલભાઈ- બેટિંગનું પ્રદર્શન. મેહુલભાઈ, દિનેશભાઈ, આ સડનલી એકદમ ઓનલાઈન જે યુટ્યુબ ઉપર વ્યુઅરશિપ આટલી બધી વધી ગઈ છે ને કે પૂછો નહીં. શું વાત Craze, કરો છો? મેં craze. 2100 સુધી તો જોઈ હતી, એ પછી એ પછી તો અત્યારે 2,500 ની આસપાસ ચાલી રહી છે. માય ક્રેઝ, ગોડ, આરપીએલ નો ક્રેઝ એટલે છે. હાઈએસ્ટ વ્યુઅર્સ, હાઈએસ્ટ વ્યુઅર. નહીં, રીઝન એની પાછળનો શું છે, જેમ જેમ ફાઇનલ તરફ જતા જઈએ છે એમ શાયદ લોકોનો ઇન્ટરેસ્ટ વધતો જાય છે. ના, જે કે આ ઘરે મારા બેસીને- મામાનો છોકરો થાય છે તો એ એક ક્યાંક ને ક્યાંક, કે આ મારા સાસરિયાનો સાળો થાય છે એ ક્યાંક ને ક્યાંક. બાકી બધે પોતાની ટીમ હારી ગઈ પણ સાળા, મામા, કાકા, દાદાને જોવા માટે આપણે ફરી- હંમેશા તૈયાર છીએ. ફરી એકવાર કીપો આ અરે ભાઈઓમાં તું ભાગે. ભાઈઓમાં તાલમેલ જરૂરી છે. કીપર દ્વારા મિસ ફિલ્ડ ફરી એકવાર અને ઓવરથ્રો. પરિણામ જ્યાં 1 પણ રન ન હોવો જોઈએ ત્યાં 2 રન મળી ગયા ઝાલા બાપુને. સિમ્પલ કટ હતું. ફિલ્ડિંગ ટીમ અને એમ્પાયર વચ્ચે ડિસ્કશન ચાલી રહ્યું છે. ઇઝી, કોઈ બી એક પ્લેયર આવો ચાલશે, એમ્પાયર વિલ ડિસ્કસ ઇટ. આજના અમારા આરપીએલના રેફરી શ્રી મનીષભાઈ મકવાણા. આરપીએલ ટી શર્ટ એકદમ જે ઝીપર છે ને સુપર કરાયું છે યાર. એ ફીલ લાઈક ક્રૂ મેમ્બર. ક્રૂ મેમ્બરની ફીલ એક અલગ આવે એમાં. ફક્ત કેપ્ટન બે ટીમના કેપ્ટન જ ડિસ્કશન કરશે, બીજા નહીં કરે. ભોલાભાઈ વિનંતી, પ્લીઝ, દરેક પ્લેયર પાછળ જશે, ફક્ત હા. દીપેશભાઈ વાત કરશે. બે ટીમના કેપ્ટન જ વાત કરશે ફક્ત. સતીશભાઈ, મેં પ્રવીણ સાથે ડિસ્કસ કર્યું હતું. મેં પ્રવીણ, તારા પ્લેયર્સને ઝીપર શું કામ આપે? તો મને કે મામા બડા રાજ है इसके पीछे. मतलब नहीं, फिर भी क्या राज है? तो કે પ્લેયર ટાઢા ન પડી જાય ને સાંજ સુધીમાં એટલે.
ઓ અને દેખાય છે અહીંયા કોઈ કોઈ હજી ખૂબ જ. ઠંડા પડ્યા નથી મારા બાજુવાળા લોકોને છોડીને. ડિસ્પ્યુટ સોલ્વ કરો જેમ બને એમ જલ્દી. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ફક્ત આપણે હજી કેપ્ટન જ ડિસ્કશન કરે. હજી આપણે ઘણી હજી બધી ફાઇનલ મેચો સુધી કરવાની પહોંચવાનું છે. છે. આપણે હજી ફાઇનલ સુધી પહોંચવાનું છે. અમ્પાયર અને મેચ રેફરીની વાત સાંભળો. અમ્પાયર અને મેચ રેફરીની વાત સાંભળો. ઘણો બધો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે. અત્યાર સુધી એક ઓવર થઈ ગયો કમ્પ્લીટ. સમય વેડફાઈ રહ્યો છે. સમય વેડફાઈ રહ્યો છે, બીજું કઈ નહીં. ગુજરાતી સંકલ્પ અને અમુક સેવાના તમારે પ્રમુખ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરવી પડે. હરેશભાઈ આ ઈદ કોઓપરેટ. દીપુભાઈ Umpire પ્લીઝ decision, શો યોર captain. હું તમારી team ભાવના spirit. સમજી શકું છું. Show your sportsman spirit. Come on. Accept the decision and move on. સતીશભાઈ ખૂબ જ સરસ રીતે અમ્પાયરના ડિસિઝન Thank you very much. Powerful પરમાર. પાવરફુલ પરમાર. આ તમારી સ્પોર્ટ્સમેનશિપ A huge જોતા clap for થેન્ક યુ powerful વેરી પરમાર. મચ. 24 24 રન આ 24 સાથે રન આ થયા 3 રનને સ્કોર બુકમાં એડ કરીને Thank 24 you. રનનો સ્કોર થયો છે. Thank you very much umpires for being stick and થાય confirm the 3 runs. ખૂબ જ સરસ સ્પોર્ટ્સમેનશિપ બતાવતા પાવરફુલ પરમાર. ફરી એકવાર સિંગલ રન, બીજા રનનો પ્રયાસ પણ ના લીધો. સ્કોર છે 25 રન, 25 રન્સ. 25 રન્સ આફ્ટર ધ ઓવર. એક વિકેટની નુકસાની પર 3 ઓવર પછી 25 રન્સ, એક વિકેટના નુકસાને. 18 બોલમાં 25 રન. ઝાલા બાપુ એક વિકેટના નુકસાને. ખૂબ જ ઠંડી ગેમ ચાલી રહી છે. કૃપા કરી જોશ બતાવો. હાઉસ ધ જોશ. ફરીથી જય Then શ્રી show રામ some લાગશે. જોશ. Come on પરમાર, show your power. હું દરેક પ્રેક્ષકોને વિનંતી કરીશ કૃપા કરી તાળીઓથી વધાવો બધાને. ગેમમાં જોશ આવે થોડો. યસ. ઠંડી પણ એટલી બધી છે કે તાળીઓ પાડવાથી ગરમીઓ વધશે. આરપીએલ એ એના પ્લેયર્સ માટે ઝીપર બનાવ્યા છે. ખૂબ જ સરસ શોટ. ખૂબ જ. ચોકા મારવાના પ્રયાસમાં પણ ડાયરેક્ટ વિકેટ ખોવી બેઠા. Show some excitement, ઝાલા બાપુ. દાઢીવાલા પ્લેયર ઇન. હજી એક દાઢીવાળો પ્લેયર. નહીં નહીં, એ લોકોની આખી સ્ટ્રેટેજી હતી સામેવાળાને કન્ફ્યુઝ કરવા માટે કે કયો બોલર આવે છે કરીને. કયો બોલર કે કયો બેટ્સમેન. Batsman નાઇસ આવે છે. નાઇસ હેરકટ, નાઇસ હા. થીમ. અંતિમ બોલર આ ઇનિંગની છેલ્લી બોલિંગ જીગરભાઈ દ્વારા. જીગરભાઈ પણ એક એક્સપિરિયન્સ પ્લેયર છે. ખૂબ જ સરસ યોગદાન આપ્યું છે અત્યાર સુધી પાવરફુલ પરમાર માટે. ખૂબ જ સરસ બોલિંગ. જસ્ટ મિસ અગેન. ઝાલા બાપુ બહુ ચાલાક છે. અત્યાર સુધી એમને આવી રીતે જ એક રન ચોરી લીધા છે. Jigar is very aggressive player, I think. એક્ઝેક્ટલી. He want the wicket. But ખબર નહીં આ વિકેટ ના જતા એ હાથ પગ પછાડવા લાગ્યા. ના પાડીને બી બોલ તો નાખશે જ. પણ અહીંયા એક વસ્તુ જોઈ પાવરફુલ પરમારની. એક બોલ પકડવા માટે બધા ભેગા થઈ જાય છે અને એક પણ બોલ મિસ ન થવો જોઈએ. રાઈટ. આને જ કહેવાય ભાઈઓની એકતા. ખૂબ જ સરસ એકતા. ખૂબ જ સરસ.
ભાઈઓમાં પરસ્પર એકતા બની રહે એના માટે તો આ મેળાવડો રચાવ્યો છે. ખૂબ જ સરસ. ફરી એકવાર 4 મારવાના ચક્કરમાં ડાયરેક્ટ આઉટ. હા, તો દિનેશભાઈ, પરિવારમાં એકતા બનાવી રાખવા માટે આ મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે. નહીં, શું કેવું છે સાચે તમારું? સરાહના છે આરપીએલ યુવા ટીમને કે સાચે જ આના લીધે ભાઈઓ ઘણા ક્લોઝ આવ્યા છે, બધા મળતા થઈ ગયા છે, રમતા થઈ ગયા છે અને સાથે સાથે જીતની એક ખુશી બી મનાવતા થઈ ગયા છે. અને બધા પોતપોતાના જે ત્રિવાર્ષિક માંડવાઓ આવે છે એમાં બી પોતાની ટીમને એ લોકો એન્કરેજ કરે છે. અને આમાં પાવરફુલ પરમારે તો નક્કી કર્યું છે કે ફાઇનલ આવી તો જેટલા બી એ લોકોના સગાવાળા છે બધા માટે એક મોટો ભવ્ય પ્રોગ્રામ રાખવાના છે ગુજરાતી સંકલ્પ સેવાના બેનર નીચે. ગુડ શોટ. સિંગલ રન. મેરિયા હરીશભાઈ ડોન્ટ વરી, મારો અને મતલબ સોલંકીના ઓલો હતો કેપ્ટનને સમૂહ વિનંતી લગ્ન વાળો. મેરિયા અને સોલંકીના કેપ્ટનને વિનંતી કરીશ કે એ લોકો અહીંયા 4 ટોસ બોલ, માટે આવી જાય. 3 ઓવર 4 બોલ, 2 બોલ બાકી જીગરભાઈના. આ ઇનિંગ, ફર્સ્ટ ઇનિંગ કમ્પ્લીટ થવા માટે 2 બોલ બાકી. Oh my મેરિયા God. અને સોલંકીના કેપ્ટનને વિનંતી ઓ કરીશ અગેન સિંગલ. કે ટોસ માટે આવી જાય અહીંયા. સિંગલ. ખૂબ જ સરસ સિંગલ. એવા જ અમારા ધીરજભાઈ સિંગલ. ધીરજભાઈ સિંગલ અહીંયા જ છે. હા, એટલા માટે આ લોકો સિંગલ સિંગલ લઈ રહ્યા છે. એક પણ ડોટ નથી જવા દેતા. ધીરજભાઈ ફૂલને તો ફૂલની પાકડી એમ. 4 ન મળે તો કાંઈ નહીં, સિંગલ તો લઈ નાનુભાઈ લઈએ. ચાવડા, નાનુભાઈ ચાવડા એવા વડીલ છે જે સવારે 7 વાગ્યાથી કન્ટિન્યુ અહીંયા અડીખમ ઊભા છે. કન્ટિન્યુ એન્ડ થેન્ક યુ વેરી મચ. ઓહ માય ગોડ. ડેડિકેશન. આને કહેવાય રિટાયર્ડ બટ નોટ ટાયર્ડ. સારું સ્લોગન છે. 5 મિનિટ ગ્રાન્ટેડ. 32 રન, 32 રન, 3 વિકેટના નુકસાન પર. અને Powerful પાવરફુલ પરમારને. પરમારને જીતવા માટે કરવા પડશે 33 રન, 33, ડબલ 3. બરોબર है, बाहर आके बात कर दो, आ जाओ. ઓનલી 33, 3-3, Only 33, 33. 32, 33 to win. પરમાર એમના પોતાના 32 રન, 32 scorer. રન કર્યા છે. પોતાના અને નિજી 33 સ્કોરર to બી win. રાખ્યા છે. પરમારને અમારા પર વિશ્વાસ નથી, પોતાના નિજી સ્કોરર બી રાખ્યા છે. એમણે રાઈટ કેલ્ક્યુલેટ કર્યું છે. 32 રન થયા છે, 33 ટુ વિન છે. 32 है 32, 33 ટુ વિન. ચલો પાવરફુલ પરમારના બેટ્સમેનને વિનંતી છે કે ગ્રાઉન્ડ પર આવી જાય બેટિંગ કરવા માટે. फिर केसरिया पूरे ग्राउंड में. સોલંકીએ ટોસ જીતીને બોલિંગ કરવાનું નક્કી કર્યું છે. અરે બોલ ટુ બોલ હરેક બોલામાં ઓનલાઈન કાઉન્ટ થાય છે. ત્યાં તમારી ક્યાંય બી મિસ્ટેક થઈ હશે. નહીં, ભાઈ ઉપર વિશ્વાસ રાખો, ભાઈ ઉપર વિશ્વાસ રાખો. ભાઈ તમારો Fair એક game. player અહીંયા છે. આરપીએલ દ્વારા ફેર ગેમ રમાડવામાં આવે છે. બેટ્સમેન મોકલો. પાવરફુલ પરમાર આપ બેટ્સમેન મોકલો. પાવરફુલ પરમારને જણાવવામાં આવે કે કૃપા કરી તમારા સ્કોર બુક બેટ્સમેન મોકલો. બેટ્સમેન. स्कोर बुक लिखा है फिर भी भरोसा नहीं कर रहे. પાવરફુલ પરમાર પ્લીઝ સેન્ડ યોર ઓપનિંગ બેટ્સમેન. પાવરફુલ પરમાર
સેન્ડ યોર ઓપનિંગ બેટ્સમેન પ્લીઝ. ઝાલા બાપુ તમે તમારી ફિલ્ડિંગ લગાવી દો. પાવરફુલ પરમારના બેટ્સમેનને વિનંતી છે, પ્લીઝ ગ્રાઉન્ડ ઉપર જઈએ. ફિલ્ડ સેટ કરી સમય આપો. વેડફાઈ રહ્યો છે. સમયનો બહુ દુરુપયોગ થઈ રહ્યો છે. હજી આપણને ટોપ 6 ની આ પેલી મેચ છે, આની પછી 2 મેચ હજી રમાડવાની છે, એના પછી આપણને ટોપ 3 મળશે. umpires please start the प्रवीण भाई। match as soon as early possible. प्रवीण भाई एक सवाल, मासूम सा सवाल है, तुमने अपने टीम के लिए जीपर क्यों बनवाए? पता है ठंडी है. ताकि उनके प्लेयर ठंडे ना पड़ जाए। फिर भी मेरे आजू बाजू 2-4 जन बैठे हैं। प्रवीण भाई इज अ स्मार्ट गाय, ही नोज एवरीथिंग. कल क्या होने वाला है. અહીંયા પાવરફુલ પરમારના બેટ્સમેન આવી ગયા છે અને બોલિંગ ઝાલા બાપુ તરફથી પહેલી ઓવર કરશે. ફિલ્ડિંગ પણ સેટ થઈ ગઈ છે, બેટ્સમેન ધીરજ. પણ રેડી છે, બોલર ચિંતામાં છે, બોલ નાખું કે નહીં નાખું, આજે નાખું કે કાલે નાખું. ઝાલા બાપુના ધીરજ ધીરજભાઈ ખૂબ જ ધીરજ સાથે ધીરજ bowling સાથે કરશે. બોલિંગ કરે. પેલો બોલ ઓહો આજે વાહ! કાઉન્ટરની બહાર જઈને પકડ્યો. અરે એમને લાગ્યું કે વાઇટ પડતો બાઉન્ડરી. બીજો બોલ પાવરફુલ પરમાર ખૂબ જ સરસ બોલિંગ See. બેટિંગ બેટિંગ. આવું એ બોલ ક્યારેક ચાલે. થાય, સવારથી સાંજ સુધી ગ્રાઉન્ડમાં રહીએ, બોડીનો કંટ્રોલ આપણો મિસ થાય ઘણીવાર, એક્ઝેક્ટલી. બટ નીડ ટુ. આપણે બધા જ પ્લેયર્સને ખૂબ જ એપ્રિશિએટ કરીએ છીએ કે એ લોકો અહીંયા સુધી આ જ પાવરથી આપણને એગ્રેસિવલી જે બેટિંગ જે બોલિંગ અહીંયા પ્રદર્શન થઈ રહ્યું છે, સાચે સરાહનીય છે. થેન્ક્સ ટુ ઓલ એન્ટાયર ટીમ who actively participate in this battles. ખૂબ જ સરસ બોલિંગ એન્ડ ફિલ્ડિંગ. આ સાથે સાથે દિનેશભાઈ હું એ પણ કહેવા માંગુ છું કે સવારથી લઈને અત્યાર સુધી આપણી સાથે અમ્પાયર, કેમેરામેન, સ્કોરર, Commentator, કોમેન્ટેટર પ્લસ આપણે વિડીયો એનાલિસિસ, સ્કોરર, આ બધાનો પણ અગત્યનો ફોટોગ્રાફર આપણા હિતેશભાઈ, આ બધાનો ખૂબ અહેમ ફાળો છે આને સક્સેસ કરવા માટે. ખરેખર દિનેશભાઈ હું આપની વાતથી સહેમત છું. ખૂબ જ એનર્જી લાગે છે સવારે 8 વાગ્યાથી લઈને અત્યાર સુધી. અને બેસી આપણે રહેવું. જોઈ રહ્યા છે મેહુલભાઈ કે છેલ્લી 2 મેચમાં છે ને લો સ્કોરિંગ મેચ થઈ રહી છે, હા એક્ઝેક્ટલી. કારણ કે ક્યાંક ને ક્યાંક છે ને આ થાક દેખાઈ રહ્યો છે. ખૂબ જ સરસ શોટ ભોલાભાઈ દ્વારા. નહીં, હું એક પરમાર ટીમને એક એડવાઇસ આપીશ કે નેક્સ્ટ ટાઈમ ભોલાભાઈની ટી શર્ટ શોલા લખાવજો ભાઈ. ઓહો This is really શોલા ઓફ પરમાર ટીમ. આઈ થિંક તોપ કા ગોલા વુડ બી બેટર. હા, ભોલા નન અધર દેન તોપ કા ગોલા. અને ખરેખર એકચ્યુઅલી એમને બેટમાંથી જે સ્ટ્રોક નીકળે છે ને એ પણ એવા રેપિડ શોટ હોય છે કે જનરલી ફિલ્ડર લોકો જજ નથી કરી શકતા. ખૂબ જ એનર્જી સાથે શોટ મારે છે. અગેન ભોલાભાઈ ઓન સ્ટ્રાઇક. અજયભાઈ બોલિંગ પર આવ્યા છે.
ફિલ્ડિંગ સાઈડ કરી રહ્યા છે અજયભાઈ. ખૂબ જ સરસ બોલર છે. 12 રન, 1 ઓવર 12 રન. ખૂબ જ સરસ બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ કીપર તરફથી અને મહેશભાઈ, dot ઝાલા ball. બાપુના કીપર ડોટ મહેશભાઈ બોલ. તરફથી આપણને ખૂબ જ ખૂબ સરસ સારી કીપિંગ મહેશભાઈ keeping દ્વારા. કરવામાં જોવા મળી આપણને મહેશભાઈ તરફથી. અજયભાઈ ઝાલા તરફથી ખૂબ સારો બોલ. ભોલાભાઈ સ્ટ્રાઇક ઉપર છે અત્યારે. સેમ શોટ પર સેમ શોટ સેમ પર શોટ, રાઈટ, સેમ રાઈટ, શોટ પર ઝાલા બાપુએ 2 રન 3 રન લીધેલા 3 રન સેમ શોટ પર. રાઈટ. ગુડ શોટ, સિંગલ રન. બીજાનો પ્રયાસ અસફળ. આપણે હવે જોઈ રહ્યા છીએ અજયભાઈ બોલિંગ કરી રહ્યા છે. ખૂબ સરસ. ઓ માય ગોડ, નાઇસ ટ્રાય. It is a lady luck behind Ajay Zala. मामा खुश हो गए. મમા ખુશ હુઆ. ઓ ગુડ શોટ, નાઇસ ફિલ્ડિંગ, ગુડ નાઇસ ફિલ્ડિંગ, ગુડ ફિલ્ડિંગ, ફિલ્ડિંગ. અહીંયા નાઇસ બહુ ફિલ્ડિંગ. સારી ફિલ્ડિંગ ખૂબ જોવા જ મળી સરસ. આપણને અહીંયા. ખૂબ જ સરસ ફિલ્ડિંગ. 4 રનને 1 રનમાં તબદીલ કર્યા. ખૂબ જ સરસ ઝાલા બાપુ દ્વારા. આને કહેવાય ચેમ્પિયન્સ ફિલ્ડિંગ. દરેક સિંગલ રન અડાવવા માટે જે એફર્ટ્સ લાગે છે ઝાલા બાપુ અહીંયા પૂરેપૂરું એને જસ્ટિફાઈ કરે છે. 1 ઓવર 4 બોલ 18 રન. ગુડ શોટ, ઓફ સાઈડમાં ભોલાભાઈ દ્વારા 4 રન. સિંગલ હેન્ડેડલી પાવરફુલ પરમારની કમાન સંભાળતા ભોલાભાઈ. 22 રનનો સ્કોર પાવરફુલ પરમારનો. 0 વિકેટ. સુપર ફિલ્ડિંગ, ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન ઝાલા બાપુ દ્વારા. ઝાલા બાપુનો દરેક પ્લેયર પોતપોતાનું 110% આપી રહ્યો છે. નહીં, એકચ્યુઅલી હું અહીંયા એ બી જોઈ રહ્યો છું પોઝિટિવલી કે પાવરફુલ પરમાના પ્લેયર જે ગેપ જોઈને રમી રહ્યા છે. આઈ રિયલી એપ્રિશિએટ. સ્કોર 23 is 23 2-3. दो ओवर ना, 2 ओवर 12 बॉल 23, 0 विकेट, 0-0, नो विकेट. ओपनिंग બેટ્સમેન રમી રહ્યા છે. જિલેશભાઈ આવ્યા છે ઝાલા બાપુ તરફથી બોલિંગ કરવા માટે. હવે એમની સામે છે ભોલાભાઈ, જે ખૂબ સારી સ્ટ્રાઇક રોટેટ કરી રહ્યા છે. વચ્ચે વચ્ચે એમણે ગેપમાં બોલ કાઢીને 4 મારી રહ્યા છે. અહીંયા ફિલ્ડિંગમાં ચેન્જીસ થઈ રહ્યું છે. ઝાલા બાપુ કોઈ રિસ્ક લેવા નથી માંગતું. પાવરફુલ પરમારને જોઈએ છે 12 બોલમાં 10 રન. ઓ માય ગોડ, બોલ્ડ, વોટ અ બોલ, સુપર બોલ. બોલ્ડ. આ બોલા- બોલે મને સચિન તેંડુલકરને યાદ દેવડાવી દીધી. પાકિસ્તાન સામે મેચ હતી, મોઇન ખાનને સેમ રીતના આઉટ કરેલો ટેસ્ટ મેચમાં. ભોલાભાઈ બોલ જજ ન Same. કરી શક્યા જિલેશભાઈનો. બે પગની વચ્ચેથી બોલ્ડ કરેલો સચિન તેંડુલકરે ગુગલીમાં. એકચ્યુઅલી ખૂબ જ સરસ બોલિંગ આ બોલિંગ જિલેશભાઈ દ્વારા. આ બોલિંગ જે હતી અત્યારની, ધ વે હી બોલના જે હાથની સ્ટાઇલ હતી એમની, એનાથી ટોટલ અપોઝિટ બોલનું ડાયરેક્શન હતું. તો આ એક સતીક બોલર જ નાખી શકે જે ખૂબ જ ટુ ધી પોઈન્ટ બોલિંગ નાખવાનું જાણતો હોય. To અને the રિયલી point એપ્રિશિએટ અને ઝાલા બાપુને કે આ practice પ્રેશર હોવી ઓવર જોઈએ. ક્રિએટ કરવા માટે. રાઈટ, એકચ્યુઅલી
અને આ પ્રેશર ઓવર છે, બટ હવે પાવરફુલ પરમારના દીપુ ધ મેન ઓફ ધ મેચ. 11 Let's બોલમાં see. 10 રન રિક્વાયર્ડ. અગેન ડોટ. ઓ વિકેટ! વાવ, વિકેટ સુપર્બ. વિકેટ. હા હા, रिव्यू रिव्यू विकेट का रिव्यू है. नहीं, एम्पायर एम्पायर खुद मांग रहे, थर्ड एम्पायर उनके लिए बट चाहिए. किस चीज का? कौन रन आउट है? एम्पायर के लिए कौन रन आउट क्रॉस है? किया नहीं किया. कैप वाला ही रन आउट है आई थिंक, क्योंकि उसने क्रीज क्रॉस कर दिया है. जो कैप नहीं, लेट उनको देखने दो. कैप कैप वाला जो है वही दोनों ने क्रीज क्रॉस कर दिया है. 1 मिनट उनको देख लेने दो. ठीक है भाई, चेक रिव्यू. હું સિંગલ અને ચાવડાને કહીશ કે ટોસ કરી લે પ્લીઝ. ક્લિયર કટ દેખાઈ રહ્યું હતું, ક્રોસ કરી નાખ્યું હતું, સિંગલ ક્રોસ ક્રોસ થઈ ગયું હતું. સિંગલ અને ચાવડાના કેપ્ટનને હું વિનંતી કરીશ કે એમણે સેલ્ફી પોઈન્ટ પાસે આવે ટોસ કરવા માટે નેક્સ્ટ મેચ માટે. વનડા ચાવડા અને સિંગલ સુપર કિંગ્સ પ્લીઝ બી એટ રામ મંદિર ફોર ટોસ. नहीं 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 बोला. सोलंकी वॉरियर्स का डिस्कस हो गया बराबर. मेरिया सोलंकी वॉरियर्स और સોલંકી मेरिया વોરિયર્સ અને મેરિયા. प्लीज क्या- बी एट सेल्फी पॉइंट फॉर टॉस. જ્યાં 12 બોલમાં 10 રન જોઈતા હતા ત્યાં હવે 10 બોલમાં 10 રન જોઈએ છે. 10 બોલમાં 10 રન. 10 બોલમાં 10 રન જોઈએ છે. વાવ 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 વાવ, વોટ આ નાઇસ Solid ફિલ્ડિંગ, વોટ આ fielding. નાઇસ ફિલ્ડિંગ. વેરી आई નાઇસ कैन से द लेडी આ लक. બોલ પણ ડોટ થઈ શકતો હતો. झाला बाप अजय झाला द लेडी लक बिहाइंड हिम. मामा खुश. અજય ઝાલા, જર્સી નંબર 27. 9 બોલમાં 9 રન. ખૂબ જ સરસ બોલિંગ જિલેશભાઈ દ્વારા. બંને ટીમ વચ્ચે ખૂબ સારી રસાકસી વાળી મેચ જોવા મળી રહી છે આપણને અહીંયા. એક એક રન નથી દેવાના મૂડમાં. દીપુભાઈ અહીંયા બેટિંગ પર છે, બોલિંગ કરી રહ્યા છે જિલેશભાઈ. ઝાલા બાપુ તરફથી ખૂબ સારી આપણને ફિલ્ડિંગ જોવા મળી રહી છે. વો, દીપુભાઈ બોલ મિસ કરી ગયા છે. રિવ્યુ રિવ્યુ દીપુભાઈ રિવ્યુ માંગ્યું છે. हाँ ले रहे ચેક ચેક ફોર ધ રન આઉટ. ચેક. नो का नो था ओके. भाई नो का रिव्यू चाहिए सर. एक मिनट, बैट्समैन एक मिनट, बैट्समैन ने रिव्यू मांगा है रनआउट का, वो भी और नो का. सिर्फ नो का रिव्यू. भाई नो का रिव्यू देखो. वचली लाइन नो છે કે નહીં ચેક કરો. नो का रिव्यू नहीं, मतलब મનીષભાઈ ના પૈસા ઊંચા થઈ ગયા.
नहीं नो नहीं है, इट्स अ फेयर डिलीवरी एंड द रिजल्ट इज विकेट ऑफ दीपूभाई. दीपूभाई वन ऑफ द टफेस्ट contender of powerful Parmar. પાવરફુલ પરમારને હવે જીતવા માટે 8 બોલમાં 9 રન જોઈએ છે. અહીંયા પાવરફુલ પરમારે એકવાર શ્રી ખાના દાદાની જય બોલાવી જોઈએ. તો બોલો ખાના બોલો ખાના દાદાની દાદાની. જય. શાબાશ. 12 બોલમાં 10 રન જોઈતા હતા, એની જગ્યાએ હવે 8 બોલમાં 10 રન જોઈએ છે. કન્ટિન્યુઅસ 4 ડોટ માર્યા છે. 9 રન, સોરી, આઈ મીન 9 રન. 8 બોલમાં 9 રન. નહીં, ઝાલાની આ બોલિંગ સ્ટાઇલ મેં જોઈ છે. લાસ્ટ ટાઈમ અજય બી આવો કિમિયો કર્યો હતો અને બહુ સારી એવી બોલિંગ નાખીને મેન ઓફ ધી મેચ બી કિતાબ જીત્યો હતો. પાવરફુલ પરમારનો જુસ્સો વધારવા માટે એમના બધા રિટાયર્ડ પ્લેયર લોકો અહીંયા મનોબળ વધારવા આવ્યા છે. સિનિયર પ્લેયર્સ સિનિયર પ્લેયર વિથ એક્સપિરિયન્સ. એક રન બચાવતા ઝાલા બાપુની ટીમ પોતાની પૂરેપૂરી સ્ટ્રેટેજી યુઝ કરતા. અને સિંગલની ટીમના એના જે સપોર્ટર છે સિનિયર સિટીઝન્સ, ઓ બે પગની વચ્ચેથી સ્ટ્રેટ કવર ડ્રાઈવ અને 4 રન. બોલો હજી એક વાત બોલો, કોલો ખાના દાદાની જય. જીગર દ્વારા બે પગ વચ્ચેથી સ્ટ્રેટ કવર ડ્રાઈવ અને આમાં- રિઝલ્ટ ઇઝ 4. આમે મને કોહિનૂર હીરો કઈ રીતે નીકળી ગયો તો એની યાદ આવી. આટલી કડક સિક્યુરિટીના વચ્ચેથી ડાયરેક્ટ 4 ઓર એક સુપર શોટ. સિંગલ રન. પૂરી મેચનો ટર્નિંગ પોઈન્ટ છે. પૂરી મેચનો કોઈ ટર્નિંગ પોઈન્ટ રિસ્ક છે આ લેવા 4. નથી માંગતા બંને ટીમ. 6 બોલ. 6 બોલમાં 4 રન. રસ્સા કસી વાળી મેચ છે. 6 બોલમાં 4 રન. આ જીગરને છે ને બોલિંગ વખતે બી એટલો જ એગ્રેસિવ જોયો છે અને અત્યારે બેટિંગમાં બી આ 4 રનથી એણે આખી મેચને ટર્ન કરી નાખી છે. બોલ વધારે છે અને રન કમ છે, એટલે પાવરફુલ પરમારના હકમાં મેચ જાય એવું આ દ્રશ્ય છે. પણ ઝાલા બાપુ, યસ, ઝાલા બાપુ કઈ Mind કમ it. નથી. they can and they would already change the Exactly. game. જ્યાં સુધી છેલ્લો બોલ નહીં હશે ત્યાં સુધી ઝાલા બાપુ ગ્રાઉન્ડ પર બન્યા રહેશે. એ લોકોના એક્સપિરિયન્સ અને સ્ટ્રેટેજી સાથે. બોલરનું નામ શું છે ભાઈ? રોહિતભાઈ બોલિંગ પર. ગુડ શોટ. ઓ ને વિકેટ. બોલ બાઉન્સ થઈને સીધો અજયભાઈના હાથમાં અને નોન સ્ટ્રાઇકર એન્ડ થી Again, પાવરફુલ પરમાર. Ajaybhai with વારંવાર અજયભાઈનું નામ great આવી રહ્યું છે. fielding. અજયભાઈ 3 lakh behind Ajay. My God. 5 બોલમાં 4 રન જોઈએ છે હવે એક પાવરફુલ વાત પરમારને જીતવા માટે. ને પ્લસ કે આરપીએલ યુવાના ખૂબ જ એગ્રેસિવ મેમ્બર એટલે એક્ટિવ મેમ્બર પણ છે અજયભાઈ. અરે નામ જ અજય છે, બીજું શું કેવું હા, હવે. એમના નામમાં જ જાય છે. ઓ ગેપ ગોતી નાખ્યો. ઓ માય ગોડ, જીગરભાઈએ ગેપ ગોતી શોધી કાઢ્યો. ખૂબ સારી ફિલ્ડિંગ. બોલો ખાના દાદાની જય. यही तो Powerful जादू परमार. है. પાવરફુલ પરમારના બધા સિનિયર પ્લેયર પેલા લોકો, semi-finalist. રિટાયર્ડ પ્લેયર લોકોનો જજ્બો. આરપીએલ સીઝન 4 ના પ્રથમ બધા. સેમીફાઇનલિસ્ટ પાવરફુલ પરમાર. વિકેટની બહાર આવો, વિકેટની બહાર. And the man of the match is Jigar Parmar. None other Jigar than Parmar. Jigar Parmar. સાચે આખા મેચની ટર્ન કરી પરમાર નાખી જીગરે. ટીમ ફટાફટ તમારું મેન ઓફ ધ મેચ લો. નેક્સ્ટ મેચ ના મેરિયા અને contender સોલંકી પ્લીઝ મેચ ચાલુ કરો. All the સોલંકી best. વર્સિસ મેરિયાસ. આમાં મેરિયા એક અને જોઈ સોલંકી. કે આપણા કુલદેવોની કેટલી તાકાત હોય છે.
ખાલી 2 વાર દાદાની જય બોલાવતા પાવરફુલ પરમાર સીધા ફાઇનલિસ્ટ. માય ગુડનેસ. ખૂબ જ સરસ મેચ જોવા મળી. ઝાલા બાપુનો જોશ પણ ખૂબ જ સરસ હતો. એ ઝાલા લોકો પણ- બાપુએ ખૂબ જ ફાઇટ આપી છે, Yes, ખૂબ yes, જ yes. ફાઇટ. એન્ડ રિયલી એપ્રિશિએટ એમની ફિલ્ડિંગ જોઈને. એક્ઝેક્ટલી મેચ છે, આમાં બે માંથી કોઈ પણ એક જ ટીમ જીતે, બંને જીતે એવું પોસિબલ તો છે નહીં. પાવરફુલ પરમારમાં પાવરફુલ જોશ. We are agree that the power of Parmar begins. બેટર Live. લક નેક્સ્ટ ટાઈમ. ઝાલા બાપુ, ઝાલા બાપુ Better. નિરાશ થવાનું નથી. આપે ખૂબ જ સરસ પ્રયાસ કરેલો. એક એક રન માટે પાવર પરમાર ટીમને વિચારવા પર મજબૂર કરી લીધા તમે. ગઈ સિઝનના રનરઅપ રહી ચૂક્યા છે ઝાલા બાપુ. આરપીએલ સિઝન 3 ના રનરઅપ ઝાલા બાપુ.